નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અભિયાન અંતર્ગત વિશેષ માર્ચ યોજાઈ હતી। ડભોઈ નગરની એસએચજી બહેનો મોટી સંખ્યામાં જોડાઈ ટાવર ચોકથી સરદારબાગ સુધી માર્ચ યોજી હતી। નગરજનો અને વેપારીઓને જાગૃત કરવા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। સમાપન સમયે સરદારબાગ ખાતે નગરપાલિકાના આરઆરઆર સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી, જ્યાં બિનઉપયોગી વસ્તુઓ જમા કરી ગરીબ વર્ગના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદારબાગ સુધી કરવામાં આવેલું અને સરદારબાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે। આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ, મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે, અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએચજી બહેનોની માર્ચ યોજી હતી। સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આરઆરઆર સેન્ટર પર જમા કરાવે, જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું। ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।